એનો સત્સંગ કર્યો. આજે વ્યોમાસુરની ગુફા આ બહુ ઊંચી છે, જે હાવ યુવાન હોય ને ત્યારે જઈ શકાય. બાકી તમે ને હું તો અત્યારે ફિસલતી ખીલામાંય નથી જઈ શકતા, તો આમાં તો ક્યાંથી જઈ શકીએ. આ પર્વતના ઊંચા ભાગમાં વ્યોમાસુરની ગુફા છે. આસુર માયામાં નિષ્ણાત મયદાવનનો પુત્ર વ્યોમાસુર, સ્થાપત્યમાં પણ નિષ્ણાતમય, પાંડવોની મય સ્વભાવમાં તેણે રચેલી વ્યોમાસુર ગોવાળના વેશમાં વ્રજમાં આવેલો. વ્યોમાસુરનો ઠાકોરજીએ વધ કર્યો હતો ને એનું સંદાન છે. પ્રભુ તે દિવસે ગોચારણમાં પધાર્યા નહોતા. ગોપ બાળકો જ આવેલા. તેમની સાથે ચોર પોલીસ રક્ષક જેવી રમત રમતો હતો. કોણ? વ્યોમાસુર. પોતે ચોર રૂપે થઈ ઘેટારૂપ થયેલા બાળકોને હરી જતો, તેમને પર્વતની ગુફામાં પૂરીને પથ્થરથી ઢાંકી દેતો. આમ કરતાં 4-5 બાળકો જ બાકી રહ્યા. તે ડર્યા, દોડ્યા, કૃષ્ણ પાસે આવ્યા, બધી વિગત કહી. પ્રભુ પધાર્યા. વ્યોમને એણે માર્યો. કોણે માર્યો? ઠાકોરજીએ વ્યોમાસુરને. તેણે પૂરેલા બાળકોને છોડાવ્યા. વ્યોમ ગોપ બાળક ભગવદીયના વેશમાં આવ્યો. ઉપરથી લાગે ભક્ત, અંદરથી હોય અસુર. બાહ્ય વ્યવહાર રીતભાત ભગવદીય જેવા જ હોય, પરંતુ અંતરમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે ભરેલા હોય. ઉપરથી અલૌકિક દેખાવ કરે અને અંદરથી વંચક હોય. અત્યારે કળિયુગમાં વંચકો એટલા બધા છે મારા વાલા, કે ભગવદીયો મળવા મુશ્કેલ છે. તો બને તો ભગવદીય હોય તો સંગ કરવો, અસંગ રહેવું, એકલા રહેવું, પણ દુસંગમાં પડવું નહીં. એક વૈષ્ણવ હતા, તો હવે હમણાં ઠાકોરજી બધાએ કીધું એટલે પુષ્ટ કરાવ્યા. લગભગ 20 વર્ષ પહેલાંની વાત છે. હવે એમને ટેવ એવી કે આઘા પાછી કરવી, આની વાત આને કરવી, અને બધા હારે સારું થવું. અને આમ જેને કહેવાય ને કે પાત્ર વિના પીરસાઈ ગયું હતું એવું. પછી અંબાજી માતાના મંદિરથી નીકળે ને પ્રસાદ વેચાતો હોય, મને આપી દો. શંકર ભગવાન મંદિરથી નીકળે અને ત્યાં કોકે પેડા ધર્યા હોય, તો હવે એને ટેવ પડી ગઈ કે બધાનો પ્રસાદ ખાવાનો અને ઘરે આવીને ઠાકોરજીની સેવા કરવાની. ઠાકોરજી સમજી ગયા કે આ. પછી એક વૈષ્ણવે વિચાર કર્યો કે મારા ઘરે એક વૈષ્ણવ સામગ્રી પધરાવી ગયા છે, એ લીલામ જવાની તૈયારીમાં છે, એટલે મારે એના ઠાકોરજી છે પણ મારે ધરાવવું ન. પછી કે આવું કોઈ છે જે લઈ જાય? તો એ કે આ બધા અન્ય માર્ગનું લઈ આવે છે, એના કરતાં વૈષ્ણવનું ઘરનું ધરાવે તો સારું ને. એને પધરાવી દીધું. એને પધરાવ્યું ને ઓલા વૈષ્ણવ લીલામાં પહોંચી ગયા. મારે કહેવાના આશયે બને ત્યાં સુધી ઠાકોરજી પુષ્ટ કરાવો પછી કોઈનો પ્રસાદ લેવાય નહીં. અને લેવો છે તો શું કામ ને તમે વૈષ્ણવ બન્યા છે? દેખાદેખીથી બન્યા છો તો ગળામાં કંઠી શું કામ પહેરો છે? ઘણા વૈષ્ણવ સવારે એવા મળે, ગળામાં 2 કંઠી હોય, જય શ્રી કૃષ્ણ કરે, મિશ્રી લે, પછી બીજા હાથમાં બીજો પ્રસાદ. સમજી ગયા ને શેનો હોય? તો શરૂઆતમાં તો બધાને મને ઓળખતા નહોતા, તો લગભગ 10-12 વર્ષ પહેલાંની. એટલે ધીમેકથી કે ઊભા રહેજો, પ્રસાદ આપું છું બહાર. એટલે મને એમ કે એના ઠાકોરજીનો હશે ગળામાં કંઠે. એટલે પછી કાગળમાં હોય. મેં કીધું હા શેનો મારવાલા? આજ તો આરતી થઈને પ્રસાદે મળ્યો. મેં કીધું કોનો? એ કે અહીં મહાકાળીમાનું મંદિર છે. અરે મને દ્યો છે આ પ્રસાદ? મેં તો આવો પ્રસાદ મને તમારે ક્યારેય નહીં દેવાનો. અને મંદિરનો અન્ય માર્ગીઓ જો સામગ્રી પધરાવતા હોય ને તો મંદિરનો નહીં લેવાનો.
પછી એમણે બે ચારને કહ્યું, આ તો બહુ નકામા છે કે મનમાં કીધું, હું વલ્લભના કામની છું, બાકી મારે વંચકો માટે તો હું નકામની જ સારી. એ કે આમને ન દેવો, એ લેતા નથી, કશો વાંધો નહીં. હવે મારે કોઈને કહેવું જ ન પડે, કોઈ મને કાંઈ દેવા જાય ને એ નહીં લે. મેં તો જો વલ્લભની કેવી કૃપા, મારા વતી બીજા જ બોલી દે છે. તો અહીંયા નવનીત પ્રિય શાસ્ત્રી એ જ કહે છે કે અંદરથી બધી રીતે પૂરા હોય, બહાર ભગવદીય હોવાનો ડોળ કરે. ભગવદી જેવા જ હોય, પરંતુ અંતરમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર વગેરે ભરેલા હોય. ઉપરથી અલૌકિક દેખાવ હોય, અંદર તો લૌકિક ભરેલું હોય. હરિરાયજી આવાને વંચક કહે. જો પુસ્તક, ગ્રંથ, ભગવદીઓ આ બધુંય કહે છે, હું બોલતી નથી. ઘણાઈને પોતાને માથે બંધ વ્યક્તિ પાઘડી પહેરી લે કે ઈલાબેન કેમ આવું કહે છે, અમને કહે છે, પણ તમે એવું કરતા હો તો તમને. હવે હું એમ કહું કે પૈસા લઈને ભાગવત વંચાય નહીં કે સંભળાય નહીં, તો આ તો વલ્લભે કહ્યું છે. એમાં કોઈ મને એમ કે તમે કેમ આવું બોલો છો, પ્રસાદ કોઈનો ન લેવાય તો આને અન્યાશ્રય કહેવાય. તો વલ્લભ કહે છે, હું થોડી કહું છું મારા વાલા. અહીંયા આને વંચક કહેવાય, હરિરાયજી કહે છે, હું તો કહેતી નથી. આડંબરના અંચળા ઓઢીને જે ફરતા હોય ને એવા વંચકોથી આપણે એકલું રહેવું. આપણે ક્યાં એકલા છે? ઘણાય મને કે હમણાં તમે બે, મેં જરાય એકલા નહીં. અમારા લાલો ને અમે બે, અમે 3 જણા જ ઘરમાં, અમે એકલા છીએ જ નહીં. દંભ કરીને બાહ્ય આડંબરથી સારો દેખાય. ઓલા વૈષ્ણવ નહોતા કે આચાર વિચાર બધામાં માનું છું એલા બેન, પણ મેં તો પણ કહેતા જ નહીં. આચાર વિચારમાં માનો, લગ્ન ન થયા હોય અને તમે કોકને એમ કહો મને ભાભી કહે તો ઓલું તમારી સામું જોવે. ઠાકોરજી નથી પછી છે ને આચાર વિચાર. સંગ પ્રસંગ પરાણે પણ ઊભા કરીને સત્સંગના બહાને પણ સ્વાર્થ જ સાધે. જુઓ આ બધું હું નથી કે ત્યાંની અંદર લખેલું છે. કોઈ પણ બાનું કાઢે પણ લાભ પોતાનો લે, અનર્થ જ આચરે, જીવન વ્યર્થ વેડફે. મહિનામાં એકાદ દેવાય આવી જાય, આમ છે ને તેમ છે ને, તમારે સત્સંગ સાંભળ્યા વિના ચાલે નહીં, ફલાણો ઠેકણો. પછી ધીમેકથી કે મારી દીકરીનું છૂટું કર્યું ને 40 વર્ષની છે, તમારે તો આટલી બધા ઓળખતા હોય, તમને બાયોડેટા આપી જાઓ. મેં કીધું મારે લગ્ન બ્યુરો છે જ નહીં મારા વાલા, અને આવી વાતો કરીને તમારો ને મારો બેયનો ટાઈમ આપણે વેડફવાનો નહીં. મને 2 વસ્તુ માટે જ તમારે મળવાનું, ઠાકોરજી અને સત્સંગ. એના સિવાય ત્રીજી વસ્તુ માટે મારી સાથે વ્યર્થ વાણી વિલાસ. હવે તમારા ઘરે આવો, તમારો સમય બગડે ને માં. એટલે મેં કીધું મને આવું પૂછવાનું જ નહીં. સત્સંગના બહાને પણ સ્વાર્થ જ સાથે અનર્થ આચરે. જો આ પુસ્તક કહે છે, હું નથી કહેતી. જીવન વ્યર્થ વેડફે. ભગવદીઓ તો નિરપેક્ષ હોય, આ તો અપેક્ષાથી આડંબર કરીને છેતરતો રહે. સત્સંગના બાને છેતરે. આ જો આમાં લખ્યું છે કે કીર્તનનાય પૈસા લે. નવનીત પ્રિય શાસ્ત્રીએ ક્યારેય રૂપિયો લીધો નથી. એ આ ગ્રંથો લખતા ને એની રોયલ્ટી. ભાગવત કરે એનાય પૈસા લે. હવે તો નવું, મને તો હમણાં ખબર પડી 2-4 વર્ષ પહેલાં કે સજાવટ કરવાવાળા ભાઈ હોય, એ ઘરેથી બધું લઈ આવે. શ્રીજી બાવાએ લઈ આવે ને, મોર લઈ આવે ને, પોપટે લઈ આવે ને, પીછવાએ લઈ આવે ને, આ મતલબ ઘાસે લઈ આવે ને. પછી એના ભાવ હોય 11,000, 15,000, આ કરાવો તો 20. હાય હાય હાય. અને પછી તમારા ઘરે આવીને સજાવટ કરી જાય, તમારા ઠાકોરજીને શ્રૃંગાર કરી જાય અને બેસાડે. આપણા પ્રભુને આવું ગમે છે? એને તો તારા હાથનો કરેલો સ્પર્શ ગમે છે મારા વાલા. એ તારા માટે આવ્યો છે. એ આવી બજારો ઓલી સેવા માટે નથી આવ્યો. આ ઇવેન્ટ તો મારા વાલા લગ્ન પ્રસંગમાં હોય, કાંઈ મનોરથમાં આવા ઇવેન્ટ હોય. પછી પાછા કહે કે આ કરાવો તો આટલા ના.
આ બધું શું ચાલી રહ્યું પુષ્ટિ માર્ગમાં એ જ ખબર પડતી નથી. આ વ્યર્થ વાણી વિલાસ ને દંભ છે. જો આ બધું આ પુસ્તકમાં લખેલું છે. જેની પાસે હોય ને વ્રજ વિહારી જોજો, આ 100મા પાના ઉપર છો મારવાલા. આડંબર કરીને છેતરતો રહે, ભગવાન જ નિજજનોને બચાવે. પ્રભુ કૃપા કરે તો બચીએ, નહીતર એની વાતમાં આવ્યા વિના રહીએ જ નહીં. કહું છું ને, એક વૈષ્ણવ મોટા ઓફિસર હતા બેન, અને રિટાયર્ડ થયા. પછી મને કે ક્યાંય સત્સંગ હોય ને મને લઈ જાજો. મેં કીધું ડાયરેક્ટ પહોંચી જાજો, કારણ કે હું તો ત્યારે તમે નહોતા આવતા. મેં તો હું તો કાઇનેટિક લઈને જાઉં, અને મારે તો કેવું કે ઘરમાં એકલી રહે એટલે 10 કામ વચ્ચે કરવાના હોય. પછી ઓલા લાણી આપે ને ત્યારે હું ના પાડું કે હું કોઈનું લેતી નથી. તો એક દી મને કે ઊભા રહેજો બહાર. એટલે મેં તો સારું. મને કે તમે ન લેતા હો તો અમને દઈ દેતા હો તો મેં કીધું તમે તો લ્યો છો તો બીજી કેમ? એ કે આપણે તો આપણા કામવાળાને દઈ દઈએ ઈલાબેન, આપણે આપણા ઘરે એ કે ઓલા બધા આવતા હોય એને દઈએ તો આપણે 2 કામ કરી દઈએ. મેં તો અરર. મેં કીધું મને બંધી એટલે લેવડાવી છે, કોઈનું આપણે લેવાય નહીં. તો હું લઈને તમને દઉં? એ કે તમે લીધું થોડું ગણાય, અને તમને હોય ને તો હું એમ કહીશ કે ઈલાબેનનું મને આપી દેજો, હું સાચવીશ. આપણે જાહેર કરી દીધું જ્યાં જાય ત્યાં કે હું કોઈનું લેતી નથી, કોઈએ મારું કોઈને દેવું નહીં. આ વંચકો જે હરિરાયજી કહે છે ને વંચકો, એ આ ભગવાનનો જ નિજજનોને બચા. આવા વંચકોની મોહજાળમાંથી કહેવાય છે કે વ્યોમાસુર સાથે યુદ્ધ કરતા કૃષ્ણનો કંઠાભરણ તૂટી ગયેલો. તે પદકના 8-10 ચિહ્ન શિલા ઉપર દેખાય છે. એક શિલામાં મુકુટ, કુંડલ, પાઘના પેચના દર્શન થાય છે. પર્વત પર શ્રી બલરામજીના હસ્ત તથા વામ ચરણ ચિહ્નના પણ દર્શન થાય છે. કહેવાય છે કે દક્ષિણ ચિહ્નના દર્શન મથુરામાં છે. આ કોની વાત આવી? વ્યોમાસુરની ગુફા. ચિંતનિકા. इस पार मुझे रहने दो जीजी. હું અફાટ સાગરના કિનારે ઊભેલું છું. મારા ચરણો લહેરિયાની ભાત પાડતી રેતીમાં ખોપી રહ્યા છે. ઘૂઘવતા સાગરની લહેરો ક્યારેક મારા ચરણોમાં આડોટે છે, તો ક્યારેક મારા વસ્ત્રોની કોરને ભીંજવી જાય છે. તરંગોના આવાગામની ગેલ મને આનંદ પમાડી રહી છે. દૂર દૂર સાગરની સીમા માપવા મારી દ્રષ્ટિ પથરાઈ રહી. તમે જુઓ, સમુદ્રનો અંત તમને ક્યારેય નહીં દેખાય. તમે ગમે એટલી દૂર નજર નાખશો તમને નહીં દેખાય. આકાશ ને ધરતી એક થયેલા દેખાશે પણ નહીં દેખાય તમને. તમે ગમે એટલી દૂર દૂર નજર નાખશો. ક્ષિતિજને મળતો સાગર મને નિસ્સીમ લાગે છે. સાગર ઉપર ઠેરવેલી દ્રષ્ટિ હટીને પગની પાની નીચે પડેલા રેતીના ખાડામાં મંડાઈ રહી છે. એક મિનિટ. ક્ષિતિજને મળતો સાગર મને નિસ્સીમ લાગે છે. સાગર ઉપર ઠેરવેલી દ્રષ્ટિ હટીને પગની પાની નીચે પડેલા રેતીના ખાડામાં મંડાઈ રહી છે. સરી જતી રેતીમાં મારા ચરણો પણ સરી રહ્યા છે. વિચારું છું મારું અસ્તિત્વ પણ આ રેતી સાથે સરી રહ્યું છે. બહુ જલ્દી મારા લપસતા ચરણોને સાગરની લહેરો તાણી જશે. હું ઢળી પડીશ કે ઘસડાઈ જઈશ. સાગરનો ક્ષાર મને ઓગાળી નાખશે. આવાગમન કરતા તરંગોનો મને ડર લાગી રહ્યો. હું કૂદીને દૂર ચાલી જાઉં છું. હવે તો સાગર પણ રીસાયો છે. પોતાના તરંગોની માયા સંકેલી એ દૂર દૂર ખસી રહ્યો છે. હવે રેતી સરતી નથી, તરંગો દોડતા નથી, ચરણો ખસતા નથી. મને લાગે છે હું જીવી ગઈ છું. પણ આ શું?
હવે તો રેતી ધગધગતા અંગારાથી તપી રહી છે, ચરણો તાપમાં ચંપાઈ રહ્યા છે, વૈશાખી વાયરા મને રોકી રહ્યા છે, સૂર્યના કિરણો મારા અંગ અંગમાં અંગારા ચેતવી રહ્યા છે. શું ધરતીમાંથી જ્વાળામુખી ફાટ્યો? અરે શું આ વિયોગાનળનો જ્વાળા તો નહીં હોય, મનમાં થઈ રહ્યું છે આ ઓટ નહીં જીરવાય. બોલો વલ્લભાધીશ.